ભાવનગર કલેક્ટર કચેરી ખાતે ભારતીય મજદૂર સંઘ દ્વારા ધરણા યોજવામાં આવ્યા હતા। મજદૂર સંઘ દ્વારા જૂની પેન્શન યોજનાને પગલે માંગ સાથે ધરણાનું આયોજન કરાયું હતું। ભાવનગર કલેક્ટર કચેરીએ ભારતીય મજદૂર સંઘ દ્વારા ઈપીએસ પેન્શન ધારકોના ફિક્સ પેન્શનમાં વધારો કરવામાં આવે તે હેતુસર ધરણા યોજાયા હતા। 1000 થી લઈને 2000 જેવું પેન્શન મળી રહ્યું છે, જેમાં જીવન ગુજારવું મુશ્કેલ છે। આથી સરકાર ફિક્સ પેન્શનમાં વધારો મોંઘવારી પ્રમાણે કરી આપે તેવી માંગ કરી હતી અને ત્યારબાદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। પટેલ ગિરીશ કુમાર લાલજીભાઈ, ભારતીય મજદૂર સંઘમાં પ્રદેશ મહામંત્રીની જવાબદારી। આજે સમગ્ર ભારત વર્ષની અંદર પ્રતિક ધરણાનો 2 કલાકનો કાર્યક્રમ છે। માનનીય કલેક્ટરશ્રી મારફત વડાપ્રધાનશ્રીને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ છે। ઈપીએસ 95ના જે પેન્શન ધારકો છે એમને મિનિમમ 1000 રૂપિયા પેન્શન મળી રહ્યું છે, એનું મિનિમમ 5000 રૂપિયા કરવું અને સાથે મોંઘવારી સાથે જોડવા માટેની અમારી માગણી છે। સાથે સાથે આયુષ્યમાન ભારત યોજનાનો પણ લાભ પેન્શન ધારકોને મળે એના માટેની એનો આજનો કાર્યક્રમ છે। સમગ્ર ગુજરાતની અંદર આ કાર્યક્રમ આજે થઈ રહ્યો છે અને 33 જિલ્લામાં આજે કાર્યક્રમની યોજના છે।